અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે સભા યોજી ગેનીબેનને કંકુ તિલક કરી ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું। ગેનીબેન દ્વારા જીએસટી અને પોલીસ વિભાગ ઉપર આક્ષેપ નાના વેપારીઓ પાસે પોલીસ હપ્તા માંગે છે તેવું ગેનીબેને નિવેદન આપ્યું છે। જ્વેલર્સના વેપારીઓ પાસેથી જીએસટી અધિકારીઓ જો કે હપ્તા માંગે છે તેવું પણ ગેનીબેને નિવેદન આપ્યું છે। વહીવટી રીતે અધિકારીઓને જે છૂટો દોર આપ્યો છે એની પણ હદ અને મર્યાદા વટાવી દીધી છે। કોઈ નાનામાં નાનો શાકભાજીના લારીથી કરીને મોટા મોલ વાળો કોઈ આમ ખુશીથી ધંધો કરી શકતો નથી। લારી વાળા ને પોલીસ વાળા હપ્તા માંગવા આવે, મોટા દુકાનો ને જ્વેલર્સ વાળા ને જીએસટી વાળા નિરાય હપ્તા માંગવા આવે અને માંગવા આવે એની એક લિમિટ હોય એમ જાણે અહીંયાના બાપની માલિકીની ભેટી હોય ને જાણે એમના પરસેવાથી ઊભું કરેલું હોય એનાથી પણ વધારે પેલા રાજા રજવાડાની અંદર કર ઉઘરાવતા એ પણ જોઈ ઉઘરાવતા કે આની ક્ષમતા કેટલી છે અને રાજ્યથી જે આપે એ લેતા રાજ્યનો કરવેરો અને એ પણ રાજ્યના ખર્ચમાં વપરાતો। આજ આ બાજુ પુલની રાડ, રસ્તાઓની રાડ, શિક્ષણની રાડ, દવાખાનામાં એની રાડ, રોજગારીની એની તકલીફો। ત્યારે મારે વિશેષ નથી કહેવું કે આ બધાના પ્રશ્નોના સોલ્યુશન માટે હમણાં ભાઈ કહેતા હતા કે બેન કાંતિભાઈ ને કહેતા હતા કે આપણા વાળા વેચાઈ ગયા, ત્યારે હું અત્યારે ઇકબાલગઢની બજારમાંથી આપ સૌને ભરોસો આપું છું કે મારા 28 વર્ષનું જાહેર જીવન અમે કાંતિભાઈ 10 વાર તાલુકા પંચાયતના પ્રમુખ હોય, 5 વાર જિલ્લા પંચાયતમાં હોય,